હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હાથાવાડા ગામમાં પંખીઓ માટે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ। સર્વરી યુવા સંગઠન અને એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ગગુસા ચુનેચા દ્વારા હાથાવાડા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓ માટે જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। તેમણે ગામના અલગ અલગ વિસ્તારોમાં 50 પક્ષી પર બના કુંડ જાતે બાંધી અને પક્ષીઓને પાણી પીવાની સગવડતા કરી। આ કુંડ એવી જગ્યાએ બાંધવામાં આવ્યા છે કે જ્યાં પંખીઓ સરળતાથી પહોંચી અને પાણી પી શકે। ઉનાળાની ગરમીમાં ઘણીવાર પાણીની તરસથી અનેક પંખીઓ જીવન ગુમાવી બેસે છે। આવા સંજોગોમાં શ્રી ગગુસાની આ પહેલ પંખીઓ માટે જીવદયા અને સંવેદનાનું મહાન ઉદાહરણ છે। તેમના આ કાર્યથી સમાજ અને સંગઠનના યુવાનોમાં પણ જાગૃતિ આવી રહી છે અને અનેક લોકોએ આ કાર્યમાં સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે। આ પહેલ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેનો સ્નેહ અને સેવાભાવ ઉજાગર થયો છે। સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ શ્રી ગગુસાના પ્રયાસોને ખૂબ સરાહના મળી રહી છે। તેમના આ ઉમદા કાર્યથી અન્ય ગામો માટે પણ પ્રેરણા મળી રહી છે કે તેઓ પણ પંખીઓ માટે આવા કુંડ બાંધી અને પ્રકૃતિ અને જીવદયાની સેવામાં પોતાનો ફાળો આપે। ઉલ્લેખનીય છે કે સંગઠનના અધ્યક્ષ ગગુસા દ્વારા રક્તદાન, ગરીબોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવાના પ્રયાસો, ગરીબોને અનાજની કીટ, શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમો, દવાખાનાનું કોઈ પણ કાર્ય હોય એ તમામ કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે છે। શ્રી ગગુસાના ઉદાર હૃદય અને પર્યાવરણ પ્રેમ માટે હૃદયપૂર્વક અભિનંદન અને સન્માન। રજબભાઈ ફકીર, હિંમતનગર ખબર ન્યૂઝ।